અનુસંધાને મુસ્લિમ આગેવાનો સાથે સંકલન મીટિંગ રાખવામાં આવ્યું। વડોદરા શહેરમાં વિવિધ તહેવારો લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે, વિવિધ ધર્મ અને સમુદાય વચ્ચે એકતા, કોમી એકલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચનાને આધારે તારીખ 2 માર્ચ 2025 થી તારીખ 31 માર્ચ 2025 સુધી રમઝાન માસની ઉજવણી થનાર છે। જે અનુસંધાને વડોદરા શહેર મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ રાખવામાં આવેલ। તેમાં પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિગતવારની સૂચનાઓ આપવામાં આવેલ। ત્યારબાદ મુસ્લિમ આગેવાનો તરફથી કરવામાં આવેલ વિવિધ રજૂઆતો સાંભળવામાં આવેલ। રમજાન માસ દરમિયાન મસ્જિદોમાં નમાઝ પડવા માટે લોકો ભેગા થતા હોય તે મસ્જિદોની આસપાસમાં ફ્રૂટ માર્કેટ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જે જગ્યાઓએ મોટી સંખ્યામાં ભીડ થતી હોય આવી જગ્યાઓએ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે અને રમજાન માસ દરમિયાન હિન્દુ ધર્મના તહેવારો જેવા કે તારીખ 13 માર્ચ 2025 હોળી તેમજ તારીખ 14 માર્ચ 2025 ના રોજ ધૂળેટી તથા તારીખ 30 માર્ચ 2025 ના રોજ ગુડી પડવો, ચેટીચંદ તેમજ તારીખ 31 માર્ચ 2025 ના રોજ રમજાન ઈદની ઉજવણી થનાર હોય સદર તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। પોલીસ કમિશનર નરસિંહ તોમર સાહેબની અધ્યક્ષતામાં રમજાન માસનો તહેવાર નિમિત્તે પોલીસ ભવન ખાતે કોન્ફરન્સ હોલમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી, જેમાં પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, ટ્રાફિક એસીપી અને કંટ્રોલ એસીપી તેમજ વડોદરા શહેરના અગ્રણી જાવેદ હુસૈન બાપુ તજિયા કમિટી તેમજ અયુબ એમ સૈયદ, ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ કમિટી ઓફ ઇન્ડિયા ઇલિયાસભાઈ વડીવાલા, હાજી દસ્તગીર બાપુ, અજીતભાઈ કેમ્પવાલા, બોલુ બાપુ, આતમ ખાન બાજવા, રાજુભાઈ ગોરવા, આરિફભાઈ મચ્છીપીઠ, બફાતી શાહ, દેવાન બાવામાન, મુન્નાભાઈ તેમજ વડોદરા શહેરના મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી મીટિંગને સફળ બનાવી।